જિલ્લાના માડકા ગામે વાવ તાલુકાના માડકા ગામે અમે આવીને ઉભા છે, જ્યાં પાણીમાં જળબંબાકાર છે। આખા ગામમાં પાણી ફરી વળ્યો છે અને જાનમાલને મોટો નુકસાન થયો છે। શું કહેશો દાદા, આ પાણી કેટલા સુધી પહોંચ્યો છે? અહીંયા પાણી લગભગ 20 કિલોમીટર ની અંતર ગોવાઈમાં છે। કેટલું નુકસાન થયું છે? નુકસાન તો કોઈ બાકી જ નથી। નુકસાન તો ગરીબોને ઢોર નથી, પછી ખેતીનો નિષ્ફળ ગઈ અને ઘરમાં જે વખરી હતી બધું પાણી ભરાઈ ગયું છે, પાણી જેવું નથી। બરોબર, અને અમે સરકાર શ્રી કને સહાય માંગો છો, ગરીબોને મદદ કરે એવું અમે સરકાર શ્રી સહાય માંગીએ। આ ગામ સરકાર જોડે અત્યારે વિનંતી કરી રહ્યો છે કે આ ગામનો સર્વે થાય અને જે પાણીનો કાયમી નિકાલ થાય એ પ્રયત્ન કરે, અને જે પણ નુકસાન થયો છે એને સરકાર ધ્યાને લઈ સર્વે કરી અને વળતર આપે એવી માંગ કરી। શું કહેશો આપ સાહેબ, કેટલું નુકસાન છે ગામમાં? નુકસાનમાં તો શું કે સાહેબ કે પાર જ ગયો। પાણી તો લગભગ 15 ફૂટ જેવા અમુક જગ્યાએ થયા છે, અમુક 5 ફૂટ, અમુક 10 ફૂટ, અને નુકસાન ઢોર ખૂબ મરી જાય। ઘરવખરીને કોઈ નુકસાન? હા, બધું તણાઈ ગયું, ઘરવખરી તણાઈ ગયેલી છે। અને બીજા એક ભાઈને આપણે મળશું। શું કહેશો ભાઈ, કે કેટલું નુકસાન છે તમારે? નુકસાન તો હાલ ઘણું છે। અમારા ઘરમાં તો બધે એટલે ગુડે ગુડે ઉપર પાણી જ ભરાઈ ગયું છે ને બધો સામાન, ઘરનો સામાન હતો બધો તણાઈ ગયેલ છે ને કોઈ સરકાર તરફથી અમને કોઈ સહાય મળી નથી। અહીંયા તંત્ર કોઈ આવીને આપની સર્વે કર્યો છે કે નથી કર્યો? કોઈ આવ્યું જ નથી, તંત્ર કોઈ આવ્યું નથી। અમારે ખાવાના પણ ફાંફા પડ્યા હતા। અમે ખાવાના આટલે સુધી પાણી હતું, અમે ગામમાં જઈને પડીકા ખાઈને અમારું ચલાવ્યું છે। અમે એમની ઘરવખરી બધી પાણીમાં તણાઈ ગયેલી છે, પડીકા ખાઈને પણ ટાઈમ પસાર કર્યો છે। અને અત્યારે પણ તમે જોઈ રહ્યા છો, કેમેરામેન અમારા દર્શક બતાવે છે કે ગામ સામેથી પાણીનો જે પ્રવાહ છે એ સતત ચાલુ છે અને આગળથી જે પાણી આવી રહ્યો છે અને હજુ પણ કોઈ આનો નિકાલ નથી। તંત્ર સવારો જાગે અને આનો કાયમી નિકાલ થાય એવા પ્રયત્ન કરે। સરકાર જોડે આ લોકોની માંગણી છે કે અમને અમારા ગામનો સર્વે કરે અને આ પાણીનો જે પૂર સમાન જે પાણી છે અત્યારે પણ ગામમાં ફરી વળ્યો છે। ગામમાં અઢળક જગ્યાએ પણ નુકસાન થયો છે, પશુ પણ મર્યા છે અને ગામની જે ખાવા પીવાની ઘરવખરી જે હતી એ પણ તણાણી છે અને ખેતરોમાં જે પાક હતો એ પણ નિષ્ફળ ગયો છે અને ખેતરોમાં 1200 થી 1500 એકર જમીનમાં આ રીતે પાણી ફરી વળ્યો છે। તો આ બાબતે સરકાર તંત્ર જાગે અને આ કફોડી હાલતની અંદર આ લોકોને જે પણ સરકાર તરફથી સહાય મળતી હોય તે પણ જે પણ જે માંગણી છે એ પૂર્ણ થાય એવી ગામ લોકોની અને તમામની આ માંગણી છે। અહીંયા સતત પાણી તમે જોઈ રહ્યા છો, ચારે બાજુ પાણી ને પાણી જ છે ગામમાં અને જનજીવન વ્યસ્ત થયો છે। ક્યાંક ને ક્યાંક લોકો સામે આપણે નજર કરશું તો ધાબા ઉપર જ માણસો ઉભા રહેલા છે, નીચે પાણી ભરાયેલા છે અને પાણીની અંદર સતત આ લોકો ઝઝૂમી રહ્યા છે। તો સરકાર શ્રી આ બાબતે કંઈક નિર્ણય કરી અને અહીંયા તંત્ર સવાલ ઉજાગે અને આ પાણીના નિકાલ માટે, કાયમી નિકાલ માટે પ્રયત્ન કરે, કાયમી નિકાલનો પ્રયત્ન કરે એવી આ ગામ લોકોની માંગણી છે। કારણ કે આ સતત પ્રવાહ એક નદીનો પ્રવાહ છે, એમ ગામ વચ્ચેથી આ પાણી જઈ રહ્યો છે। ખેતરોમાંથી પણ, ખેતરોમાં જે પાક હતો તેમને પણ મોટો નુકસાન થયો છે અને ખરેખર આ પાણીનો કાયમી નિકાલ થાય એ આગળ ગામ વાવડી છે, બોરિકા છે અને એ બાજુથી જે પાણી સાયબર કેનાલો છે જે બાંધી છે એમને કોઈ જે દરિયાઈ સપાટી છે એનો કોઈ માપદંડ નથી, માત્ર એટલે જ આ પાણી ભરાય છે। ક્યાંક ને ક્યાંક બંધપાળા બાંધ્યા છે સરકારે અને એ બાબતે પણ આ પાણીનો પ્રવાહ સીધો ગામની અંદર નીકળે છે। તો આ બાબતે સરકાર સવાલ ઉજાગે અને ન્યાય આપે એવી ગામ લોકોની માંગણી છે। આપણે સામે જોઈ રહ્યા છો, અહીંયા પણ પાણી સતત ભરાઈ ગયો છે અને ક્યાંક ને ક્યાંક ચારે બાજુ પાણી ને પાણી છે। આ બાજુ તમે નજર મારશો તો અહીંયા ઘરમાં પાણી ભરાઈ ગયું છે અને ઘણી જગ્યા પણ મકાનો પડી ગયા છે અને લોકોની જાનમાલને બહુ મોટો નુકસાન થયો છે। તો આ જે વરસાદ સતત વરસ્યો 3 થી 4 દિવસ, અહીંયા પણ પાણી છે। આ ગામના મેન રસ્તો છે જે શાળાને જોડતો છે, શાળા તંત્ર બહુ નુકસાન થયું છે અને શાળા પણ પાણીમાં ગરકાવ છે। વિદ્યાર્થીઓ કઈ પાણીમાં અત્યારે આપણે ચાલી નથી શકતા એવો પાણી અહીંયા ભરેલો છે।
અને શું કેશો માજી? આ મુકુલ કામા પાદર થઈ ગયું ભાવ મકાન પડી ગયું આખું મકાન પડી ગયું આ બધો આખું મકાન પડી ગયું અમારે માથું ઘાલવાનું નથી અમે ક્યાં રોગાઈને હવે વહો અને ક્ષેત્રમાં એવું નુકસાન આવ્યું ગામમાં એવું નુકસાન આવ્યું અને કેવાય કોણ શું કરે હવે અમારા જેવી વિધવા છો હોય એને ક્યાં જાવ ઈ વાત કરો કે સરકાર તો મા બાપ છે તો વિચાર કરવો જોઈએ સરકારને કોઈ માણસથી નથી થતો પણ સરકાર મોટું મેન કેવરાય હવે સમજીજો આવી પરિસ્થિતિમાં સહાય ના કરે આવી પરિસ્થિતિમાં તમે સહાય આ માજી છે વિધવા છે અને પોતા એમનો મકાન ધરાશયી થઈ ગયો છે અને સરકાર જોડે પણ માંગણી કરી રહ્યા છે કે અમારી જાન માલ ને મોટો નુકસાન થયો છે ચારે બાજુ તમે જોશો તો અહીંયા બધા ઘરથી બહાર નીકળેલા છે અને અહીંયા આપણે શું બેન હવે આપણે જોઈએ તો અહીંયા પણ ઘર આગળથી બહુ પાણી નીકળેલો છે અને સતત ઘણી જગ્યા પણ પાણી ઘરી ગયેલો છે તો શું કહેશો આ બાબતે તમે? અમારા ઘરમાં પાણી આવી ગયું હતું સોમવાર નો અંદર છે ઢાબામાં પડી ગયું હતું હવે બહાર નીકળ્યું છે થોડો પાણીમાં અમે હતા. કેટલો પાણી આશરે હશે? ગુડે એટલે 5 થી 6 4 ફૂટ જેવું હશે પાણી ઢાબાની અંદર મકાન ની અંદર વળી ગયું હતું. અને અત્યારે પાણીનો પ્રવાહ ચાલુ જ છે? હા અત્યારે ચાલુ જ છે. અત્યારે કેડે પાણી પ્રવાહ ચાલુ છે. તો આપણે જોઈએ છીએ સતત પ્રવાહ ચાલુ છે અને આ બી આ ગામના જ વતની છે. શું આ પાણી બાબતે તમે કેવી પરિસ્થિતિ છે અને શું તમે કહે છો? 7 તારીખની રાતે જે પાણી આવ્યું બહુ ભયાનક પાણી હતું અને ગામની અંદર અડધી જે વસ્તી હતી ને આખા ગામની અડધી વસ્તી એ પાણીની અંદર ગરકાવ થઈ ગઈ છે. એની અંદર 5, 6, 7 ફૂટ પાણી ચડી ગયું હતું એને કારણે ઢોર મનકને અને બહુ નુકસાન થયું છે અને કહેવાનો અર્થ એ છે કે માર્ગા ગામને પાણીનો નિકાલ થાય એવું કોક કરે સરકાર તો સારું કહેવાય. વર્ષો વર્ષ આવું થાય છે ને આજે 19 સાલ ને આ 2025ની સાલમાં જે નુકસાન થયું છે ને એને તો કોઈ કમી જ નથી અને આજ સુધી કોઈ તંત્ર આવ્યો નથી અને કોઈ અધિકારી પણ આવ્યા નથી અને માર્ગા ગામને એટલું નુકસાન છે ને કે ન પૂછો વાત. કારણ કે ભગવાન જાણે જેને નુકસાન થયું ને એને જે વિત્તીય તકલીફ પડતી હોય, જે ઘરો પડી ગયા છે, ઢોર તણાઈ ગયા છે અને માણસોની એટલી બધી તકલીફ છે કે અત્યારે પીવાનું પાણી નથી, લાઇટો નથી અને પાણીની અંદર ગરકાવ આખા ઘરો થઈ ગયા છે અને કોઈ પણ અત્યારે આજ સુધી આવ્યું નથી. અને કહેવાનો મતલબ એ છે કે આજ સુધી કોઈ આવ્યું નથી તો સરકારશ્રીને એટલી વિનંતી છે કે કમસે કમ માર્ગા ગામને યોગ્ય પાણીનો નિકાલ થાય. બીજું કહેવાનું એ છે કે માર્ગા ગામનો જે રોડ છે બરાબર એ રોડ બહુ ઊંચો છે અને ગામ નીચું છે તો પાણી જે બી આ ગામની અંદર ગરકાવ થઈ ગયા છે પાણીને સાયફન નથી, પાણી એવી નીકળવાની બિલકુલ જગ્યા નથી. પાણી કઈ રીતે નીકળે એના માટેની ઉત્તમ કોઈક જગ્યા કાઢવામાં આવે અને પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે. કારણ કે પાણીની અંદર નાનું સાયફન હોવાને કારણે પાણી માર્ગા ગામની અંદરથી નીકળી નહીં શકતું એને કારણે આખું ગામ ડૂબી જાય છે. અત્યારે અડધી વસ્તી માર્ગા ગામની અંદર જે બી છે એ બધી પાણીમાં ગરકાવ છે પણ આજ સુધી કોઈ તંત્ર આવ્યું નથી અને બહુ મુશ્કેલીમાં છે. તો સરકારશ્રીને એટલી વિનંતી કે જેમ બને એમ આવતા ટાઈમ માટે આવું પાણી માર્ગા ગામની અંદર નુકસાન ન કરે અને ખેતરોને નુકસાન ન કરે. આવતા બધા ખેતો છે આજુબાજુ એમને પણ નુકસાન છે. પાટલી, માર્કા, ડેડાવા ચારે કોર નડાબેટ સુધી આખું પાણી ફરી વળ્યું છે અને બહુ નુકસાન ને હાનિ છે. તો સરકારશ્રીને જણાવવાનું કે જેમ બને એમ માર્ગા ગામના પાણીના યોગ્ય નિકાલ થાય અને આવતા ટાઈમમાં કેરી પાણી ના આવે અને પાણી આવે તો યોગ્ય એનો નિકાલ થાય. મતલબ કે સાયફન નાનું હોવાને કારણે પાણી નહીં નીકળી શકતું તો એના માટે યોગ્ય સાયફન બનાવવામાં આવે. કો તો રોડ છે નીચે બનાવવામાં આવે અને પાછું એનું રિટર્ન કરીને કોઈક રોડ માટેની ઉત્તમ સુવિધા કરી અને પાણીનો યોગ્ય નિકાલ થાય એવું કહેવાનું મારું છે. શું નામ આપનું? મારું નામ હરેશભાઈ રાજપૂત. હરેશભાઈ ને કહેવામાં છે કે સાયપર જે નાનો છે એના લીધે રોડનો જે ઉપર છે અને સાયપર નું કાયમી જ્યાં પાણી નિકાલ માટે કોઈ પણ વ્યવસ્થા નથી. એટલે આ જે રોડની જે વ્યવસ્થા છે એ અને આગળથી રોડને જે બનેલા છે એમાં સાયપર ની વ્યવસ્થા કરે તો આ પાણીનો કાયમી નિકાલ થાય એવા અમે પ્રયત્ન કરશું. આ માજીનો જે મકાન પડી ગયો છે, ધરાશયી થઈ ગયો છે, એના આપણે દ્રશ્ય જોશું. અહીંયા ઘરવખરી ખોવાઈ ગયેલી છે અને ચારે બાજુ આ પશુનો દાણ જે સૂકવવા માટે નાખ્યો છે પશુઓ અને ખાસા બધા મકાનો જ્યાં આપણે જોઈ શકીએ છીએ. આ મકાન ધરાશયી થઈ ગયો છે, એમની જાનમાલને મોટો નુકસાન થયો છે અને આ બાજુ જે મકાન છે તે આખો તૂટી ગયેલો છે અને ધરાશયી થઈ ગયેલો છે અને
ઘણો બધો પણ નુકસાન જોવા મળી રહ્યો ચારો છે. રાખેલો તો ચારો પણ બધો અને પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ચારો આ ઘાસચારો જે પશુ માટે રાખેલો હતો એ પણ ગરકાવ પાણીમાં થઈ ગયેલો છે. અને ચારે બાજુ નુકસાનના દ્રશ્યો આપણે કેમેરામેન બતાવશે. આ બાજુ આ માજી જે ગરીબ છે, વિધવા છે, જેમને આખો મકાન ધરાશયી થઈ ગયો છે, પણ હજુ તંત્ર દ્વારા કોઈ પણ કોઈ આવ્યું એમની સંભાળ લેવામાં આવી નથી. તો તંત્ર આ બાબતે સવાલ જાગે અને નાની મોટી જેમને પણ નુકસાન થયો છે એને ગવર્મેન્ટ તરફથી જે પણ સહાય મળવા પાત્ર છે એમને મળવી જોઈએ. સતીશ ચૌહાણ, જનવેદના ન્યૂઝ સાથે